દેહભાવથી પર થઈ આત્મભાવમાં રહી અને પરબ્રહ્મની ઉપાસના કરવી એ સાચો બ્રહ્મ મહોત્સવ. અને આ વસ્તુ પૈસા દેતા પણ મળે નહીં એવી છે. અને ખૂબ એક અલૌકિક એક્સપિરિયન્સ છે. આ અખંડ જ્યોત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી અને હરિકૃષ્ણ મહારાજ આ ત્રણેયના સાનિધ્યમાં ભગવાન સ્વામિનારાયણનું કલ્યાણ મંત્ર દ્વારા અખંડ સ્મરણ કરાવે છે. ખૂબ સરસ મજાનો બ્રહ્મોત્સવ ઉજવાય છે, જેમાં સાધના, આરાધના અને ઉપાસનાની અહીંયા ભક્તિ કરવામાં આવે છે. અને વચ્ચે વાવાઝોડું આવી ગયું અને આપને થયું કે ઉત્સવ કદાચ નહીં ઉજવાય, પણ મહાપુરુષના સંકલ્પને લઈને ભવ્યથી ભવ્ય ઉત્સવ થયો છે. કહેવાય છે ને, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં રસ્તો આપોઆપ મળી જાય છે. અમે વર્ષોથી આ બ્રહ્મ મહોત્સવ ઓનલાઈન નિહાળ્યો, પણ આ વર્ષે ભગવાનની કૃપાથી અમને અહીંયા સુરત ગુરુકુલમાં આવવાનું નિમિત્ત થયો. જ્યારે આરાધના નૃત્ય કરે છે ત્યારે અમને એવું લાગે છે કે મહારાજ સાક્ષાત અમારી સાથે આવીને અમારી સાથે નૃત્ય કરે છે. અમે પહેલી વાર બ્રહ્મ મહોત્સવમાં આવ્યા. બહુ આનંદ છે અને અહીંયા બહુ ઉલ્લાસ દેખાય છે. અને અહીંયા મોટા જે ધર્મવલ્લભ સ્વામી છે, અને એમને કહેવાય કે એમને શ્રી મંત્રનો જે ઉલ્લેખ કર્યો છે, અને એ જ્યાં પણ ખૂણે ખૂણે જાઓ તે બધે આ શ્લોક બોલાય છે. એમાં એક બાજુ ઢોલ વાગતા હોય, નગર યાત્રાના કીર્તનોની રમઝટ બોલતી હોય, જાણે દેહભાન ભૂલાઈ જતું હોય. એ ખૂબ મજા આવે છે. આટલો બધો હરિભક્તોનો સમુદાય એક ઉત્સાહથી સંતો હરિભક્તો નાચતા હોય ત્યારે ખરેખર બધા બ્રહ્મરૂપ થઈ ગયા હોય એવું લાગે છે. આ નગર યાત્રાનો મહા આયોજન પૂજ્ય મોટા સ્વામીના માર્ગદર્શન પ્રમાણે થયો છે.
નગર યાત્રા નીકળતી હોય, નગર યાત્રામાં બેન્ડ વાગતા હોય છે, ઢોલવાળા 70 થી 80 જણા હોય ઢોલ વગાડતા હોય છે, હરિભક્તો આવા ખેસ ધારણ કરી માથે ટોપી હાથમાં કરતા લઈને નૃત્ય કરતા હોય છે. આ નગર યાત્રામાં અમે ઢોલ નગારા વગાડીએ છીએ. આ દિવ્ય માહોલ છે, આમાં અમને બહુ જ મજા આવે છે. જ્યારે અમે સાંજે આરાધના નૃત્ય કરવા પધારીએ છીએ ત્યારે સાક્ષાત અક્ષરધામથી મહારાજ પધારતા હોય ને તેવી અનુભૂતિ થાય છે. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.